વિરમગામમાં સચાણા ગામ પાસે પાણી થઈ ગયું છે। વરસાદ બંધ થયાના 3 દિવસ બાદ પણ પાણીનો કોઈ નિકાલ નહીં। ઓગળ રોડ પર આવેલી આગમ રેસિડેન્સીની કફોડી હાલત છે। સ્થાનિક લોકો પાણીના કારણે પરેશાન છે। તંત્ર દ્વારા કોઈ મદદ ન મળતા લોકોમાં રોષ છે। વરસાદ બંધ થયાના 2 થી 3 દિવસ વીતી ચૂક્યા છે, પરંતુ તેમ છતાં વરસાદી પાણી ઓસરતા નથી। વિરમગામનું જે સચાણા છે તે સચાણાનું આગમ રેસિડેન્સીના દ્રશ્યો છે કે જ્યાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે ખુદ જે સ્થાનિકો છે તે પોતાની વ્યવસ્થા કરી રહ્યા છે। બીજી તરફ જે રોજિંદી જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે તે મેળવવા માટે લોકો વલખા મારી રહ્યા છે। સાથે જ અવર જવર માટે જે લોકો છે તે સ્થાનિક લોકોએ ટેબલો ગોઠવ્યા છે કે જેથી કરીને કમર સુધીના પાણીમાં પણ તેઓ સરળતાથી અવર જવર કરી શકે તે માટેની તેમની જાતે ઊભી કરાયેલી આ વ્યવસ્થા છે કે આ જગ્યા પર 2 દિવસ પહેલાં કમરથી ઉપરના પાણી હતા। જે સમય દરમિયાન જે આ ટેબલ દેખાઈ રહ્યા છે તે ટેબલ ઉપર લોકો ચાલી અને પોતાના ઘર સુધી જતા હતા, પોતાના રૂમ સુધી જતા હતા, પરંતુ તંત્ર દ્વારા હજુ પણ કોઈ પણ પ્રકારની મદદ આ વિસ્તારમાં આપવામાં આવી નથી। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 વિરમગામ।